સખત અને સતત મહેનત કરી શકો ઓકે તો જોડાજો. જે પણ વિદ્યાર્થીને જોડાવવું હોય એ સખત અને સતત મહેનત કરી શકે તો જોડાવવું. ખાલી ફી ભરી દેવાથી પરિણામ મળતું નથી. એટલે ફી ભરીને પછી 2 દી પછી તમારે નોંધ ભણવું હોય તો ફી ખોટી ન ભરતા. હા, તમારે રોજ મહેનત કરવી હોય, 1 વર્ષ સુધી સળંગ તમારાથી ખેંચાય એવું હોય ઓકે તો ફી ભરવી. ફક્ત ફી ભરી દેવાથી પાસ નહીં થવાય. એટલે ખાલી ફી ભરીને એડમિશન લઈ લઈએ એવું ન કરતા. મહેનત થાય, મહેનત કરી શકો તો મહેનત કરાવવા માટે હું રેડી છું. રોજનું આયોજન હશે, રોજ આપણે મહેનત કરીશું, પણ સામે તમારે મથવું પડશે. એટલે માતા પિતા પણ વિદ્યાર્થીની ફી ભરે એની પહેલાં વિદ્યાર્થી સાથે બેસીને ચર્ચા કરે કે ભાઈ તારાથી મહેનત થાય છે 1 વર્ષ. કેમ કે અત્યારે ઉત્સાહ હોય. માની લો કે કદાચ તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએથી ગાંધીનગર આવવા મતતા હો તો વિદ્યાર્થીના અંદરથી આમ એક્સાઇટમેન્ટ હોય, જલ્દી ગાંધીનગર જાઉં, ડૂચા ગાડી નાખું. 2 દી પછી અહીંયાથી પાછો થેલા લઈને પૂગી જાય. ઘણા તો મૂકવા આવે ને હજી વાલી ન પૂગ્યા તો છોકરું મોર પૂગી ગયું હોય. એટલે એવું ન કરતા ભાઈ. સાવ શાંતિથી નિરાતે એને કહેજો કે ત્યાં જો કે મામાનું ઘર તો છે નહીં કે માસીનું ઘર છે નહીં, ત્યાં ભણવા જવાનું છે, મોબાઈલ વગર રહી શકીશ ઓકે, જમવાનું ધીરે ધીરે તારે સેટ કરવું પડશે. આપણે આવું સમજાવવાનું અને એ સમજે ઓકે તો જ મૂકવાનું. અને કોઈને એવું લાગે ક્લાસમાં એડમિશન લેતા પહેલાં 1 મહિનો હોસ્ટેલમાં ટ્રાયલ કરવી છે તો હોસ્ટેલમાં પહેલાં મહિનાની ફી ભરીને મોકલી દેજો. પણ ક્લાસમાં એડમિશન લેતા પહેલાં ફી ભરવાની થાય છે ને ભરેલી ફી પાછી નહીં મળે, એ ચોખવટ સાથે કહી દઉં છું. એટલે જો એ કન્ફર્મ જ હોય તો જ ફી ભરવી, બાકી ફી ન ભરવી.